નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આજના વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1.39. બરાબર. હવે એકચ્યુઅલી આ પ્રશ્ન આમ જોવા જાવ તો પૂછી શકાય કે ના પૂછી શકાય, બાકી આમ જોવા જાવ તો અત્યાર સુધી આ પ્રશ્ન હજુ પૂછાયો તો નથી જ. પણ માની લો કે કોઈકને હેનરીના નિયમના આધારિત MCQ નથી મૂકવા, થિયરી નથી મૂકવી, તો પછી કોઈક એનો એક્ઝામ્પલ જો મૂકવું હોય તો એક આવો એક્ઝામ્પલ આની અંદરથી મૂકી શકે છે. હવે પ્રશ્ન શું આપ્યો છે અને કઈ રીતે જવાબ લાવવાનું, શું માગ્યું છે એને સમજીએ. જો પહેલા તો પ્રશ્ન કીધો છે હવા ઘણા વાયુઓનું મિશ્રણ છે. એ તો એટલીસ્ટ બધાને ખબર જ છે કે હવા કયા કયા વાયુઓનું મિશ્રણ છે, જેમાં સૌથી વધારે નાઇટ્રોજન ગેસ છે અને એક ઓક્સિજન ગેસ છે. 298 કેલ્વિન તાપમાને મુખ્ય ઘટકો ઓક્સિજન અને નાઇટ્રોજન લગભગ પ્રમાણ કદથી અનુક્રમે 20% અને 79% છે. મતલબ એ કહેવા એવું માંગે છે કે જે આપણી આજુબાજુ જે હવા છે, જે એક પ્રકારનું મિશ્રણ છે, એમાં મુખ્ય ઘટક તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન છે, જેમાં ઓક્સિજનનું પ્રમાણ આપેલું છે 20% જેટલું અને નાઇટ્રોજનનું પ્રમાણ આપેલું છે 79% જેટલું અને કદથી પ્રમાણ કીધું છે. હવે આગળ એવું કહે છે કે 10 atm દબાણે, મતલબ 10 વાતાવરણ દબાણે, 10 વાતાવરણ દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે. પાણી છે, પાણી ઉપરથી હવા જ્યારે પસાર થાય છે ત્યારે એ દરમિયાન પાણી સાથે હવા સંતુલનમાં હોય ત્યારે જે દબાણ હોવું જોઈએ, દબાણ અહીંયા આપેલું છે આપણને 10 વાતાવરણ જેટલું. હેનરી નિયમ અચળાંક ઓક્સિજન અને નાઇટ્રોજન માટે 298 કેલ્વિન તાપમાને અનુક્રમે 3.30 10�7 મિલીમીટર અને 6.51 × 10�7 મિલીમીટર હોય તો પાણીમાં આ વાયુઓનું સંઘટન એટલે કે પ્રમાણ શોધો એવું કીધું છે. તો હવે આની અંદર તમે જુઓ કે આપણને ખબર પડે કે હેનરીનો નિયમ છે, પ્રવાહી લીધું છે, પાણી એની સાથે વાયુ સંતુલનમાં છે એવું કીધું છે, સાથે સાથે હેનરી નિયમના અચળાંક પણ આપણને આપ્યા છે. તો આનો ઉપયોગ કરવાનો. પણ અહીંયા ધ્યાન રાખવાનું છે કે જે વાતાવરણનું દબાણ આપ્યું છે આપણને એ એટમોસ્ફિયરિક પ્રેશર એકમમાં આપ્યું છે અને અહીંયા જે દબાણ આપેલું છે એ મિલીમીટર એકમમાં છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું દાખલો જ્યારે ગણો ત્યારે. તો આપણી પાસે જે સૂત્ર છે હેનરીના નિયમ મુજબ એ સૂત્ર આ છે કે PA = KH × KA અથવા XA, જ્યાં A ની જગ્યાએ આપણે ઓક્સિજન અને નાઇટ્રોજનનો ઉપયોગ કરીશું. તો પહેલા તો આપણે કરવું છે શું અહીંયા કે જે હવાની અંદર જે કદથી પ્રમાણ નાઇટ્રોજન અને ઓક્સિજન બંનેનું આપેલું છે એનું દબાણ કેટલું છે આપણે પહેલા તો એ નક્કી કરવું પડશે. કે દબાણ જો જાણતા હશું તો આપણને જવાબ ઇઝીલી મળી જશે, કારણ કે આપણે શોધવાના છે બંનેના સંઘટન પ્રમાણ એટલે દ્રાવ્યતા કેટલી છે પાણી સાથે જ્યારે સંતુલનમાં હોય છે ત્યારે. તો બંનેના મોલ અંશ શોધવાના છે આપણે, મતલબ XA ની વેલ્યુ શોધવાની. KH તો આપેલા છે, PA ની વેલ્યુ આપણી પાસે છે નહીં, તો PA ની વેલ્યુ આપણે શોધવી પડશે. તો હવામાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું છે, નાઇટ્રોજનનું આંશિક દબાણ કેટલું છે, આપણે એને પહેલા શોધવું પડશે. બરાબર, એકદમ ઇઝીલી સમજાઈ જાય એવો દાખલો છે. જુઓ, ચલો દાખલો ગણતા જઈએ. અહીંયા જે ડેટા આપ્યો છે એ મુજબ સૌથી પહેલા જે અહીંયા લખ્યું છે એ પહેલા તો લખી લઈએ કે પાણી હવા સાથે સંતુલનમાં હોય ત્યારે જે હવાનું વાતાવરણનું દબાણ છે 10 વાતાવરણ છે. હવા પાણી સાથે સંતુલનમાં હોય ત્યારે કુલ દબાણ આપણને આ આપ્યું છે, ત્યારે કુલ દબાણ 10 વાતાવરણ છે. તો જો વાતાવરણનું દબાણ 10 વાતાવરણ જેટલું હોય, બરાબર, તો 10 વાતાવરણ જે હવાનું દબાણ આપેલું છે એમાં નાઇટ્રોજન અને ઓક્સિજનના કદથી પ્રમાણ છે આપેલા. તો એનો મતલબ કે 10 વાતાવરણ જે દબાણ છે એમાં 20% જેટલો ભાગ રોકે છે ઓક્સિજન છે, 79% જેટલો જે ભાગ રોકે છે એ નાઇટ્રોજન વાયુ આપેલો છે. તો એનું આંશિક દબાણ 10 વાતાવરણની અંદર એટલીસ્ટ કેટલું થાય આપણે એ શોધવાનું છે. તો એના આધારે કહી શકીએ કે ધેરફોર O2 વાયુનું આંશિક દબાણ આપણે આની જરૂર છે. O2 વાયુનું આંશિક દબાણ જેને આપણે દર્શાવીશું PO2 તરીકે. તો જે PO2 અહીંયા આપણને દર્શાવેલો છે એનું મૂલ્ય આપણે કઈ રીતે શોધીએ કે જે વાતાવરણની કુલ હવા છે એનું પોતાનું જ દબાણ આપેલું છે 10 વાતાવરણ જેટલું અને એમાં 20% જેટલો ભાગ જે રોકે છે એ કોણ છે? ઓક્સિજન. તો પર્સન્ટેજમાં આપણને વેલ્યુ આપેલી છે, તો એના આધારે જવાબ શોધીશું. તો ટકા અહીંયાથી દૂર કરો તો 20/100 ગુણ્યા 10 વાતાવરણ, અહીંયાથી આ કેન્સલ થઈ જશે તો બચ્યા કેટલા?
બે વાતાવરણ. હવે આ ધ્યાન રાખવાનું કે તમે આંશિક દબાણ જે શોધો છો એ મિલીમીટરમાં આવવું જોઈએ. અત્યારે આપેલું છે વાતાવરણ, તો આપણને એટલીસ્ટ એટલું તો ખબર છે કે 1 atm = 760 મિલીમીટર એટ મર્ક્યુરી. મતલબ એક વાતાવરણ બરાબર 760 મિલીમીટર. તો આપણે બે વાતાવરણ બરાબર કેટલા થાય? તો 2 × 760 કરીશું એટલે એ મિલીમીટરમાં આવી જશે. બરાબર. તો આ જવાબ કેટલો આવે છે જોઈએ. 2 ને 0 0, 2 છંગ 12, 2 વધી પડી 1, 7 દુ 14 ને 1 15 એટલે 1520 મિલીમીટર એ ઓક્સિજનનું આંશિક દબાણ આપણને મળશે. આ જ પ્રમાણે આપણે કોનું શોધવું પડશે? નાઇટ્રોજન માટે. તો નાઇટ્રોજનનું આંશિક દબાણ શોધીએ. N2 વાયુનું આંશિક દબાણ, તો P of N2 = નાઇટ્રોજન કેટલું કદ રોકે છે? 79% જેટલું. અને હવાનું કુલ દબાણ કેટલું છે? 10 atm જેટલું. તો 79/100 × 10, અહીંયાથી કેન્સલ કરી દો તો વધ્યા 7.9 એટમોસ્ફિયરિક પ્રેશર. તો હવે આપણે ફરીથી આને મિલીમીટરમાં કન્વર્ટ કરવું છે, તો 7.9 × 760 મિલીમીટર વડે એને ગુણી નાખો. તો આ કેટલો આવે છે આપણે એ જવાબ ચેક કરી લઈએ. જેનો જવાબ આવશે 6004 મિલીમીટર. તો આપણને જુઓ હવે બંનેના આંશિક દબાણ મળી ગયા. નાઇટ્રોજનનું પણ મળી ગયું, ઓક્સિજનનું આંશિક દબાણ પણ મળી ગયું. તો આપણે જે જરૂર હતી એ આપણને મળી ગઈ વેલ્યુ. ક્લિયર? હવે KH નું મૂલ્ય તો આપણને બંનેનું આપી દીધું છે, તો એના આધારે આપણે XA ની વેલ્યુ શોધી નાખીએ. એકદમ ઈઝી થઈ ગયો છે દાખલો. હવે તો જો KH ના મૂલ્યો જે આપેલા છે એને હું ખાલી રાખું છું. આ ઓક્સિજન માટે છે અને આ નાઇટ્રોજન માટે છે. હવે KH of O2 બરાબર, જેનું મૂલ્ય છે 3.30 × 10⁷ મિલીમીટર, અને KH of N2 ગેસ બરાબર 6.51 × 10⁷ મિલીમીટર આપેલું છે આપણને. એનો ઉપયોગ કરીને આપણે એનું કેટલું પ્રમાણ હશે એ શોધીએ. ચાલો, therefore હેનરીના નિયમ મુજબ હવે આપણે સૂત્ર શું લખીશું અહીંયા? PO2 = KH of O2 × X of O2. આપણે શોધવાના છે XO2. એને સૂત્ર કરતા બનાવીએ. therefore XO2 ગેસ = P of O2 એટલે કે ઓક્સિજનનું આંશિક દબાણ ભાગ્યા ઓક્સિજન માટે હેનરી અચળાંક. કિંમતો મૂકી દઈએ. PO2 છે 1520 મિલીમીટર અને KH નું મૂલ્ય છે 3.30 × 10⁷ મિલીમીટર. મિલીમીટર મિલીમીટર કેન્સલ થઈ જશે. બાકીનો જવાબ ચેક કરીએ. 1520 ભાગ્યા 3.30, જેનું મૂલ્ય આવે છે 460.60. મતલબ અહીંયા હું રાખું છું આને, ધારો કે 61 કરી દો અહીંયા. બરાબર. અને ગુણ્યા છેદમાંથી ઉપર જશે એટલે 10⁻⁻7 થશે. હવે આને આપણે જો કન્વર્ટ કરીએ તો આપણો જવાબ શું આવવો જોઈએ? દશાંશી નથી, આ તરફ 2 પોઈન્ટ ખસી જાઓ તો 2 પોઈન્ટ અહીંયા જો ખસી જાઉં તો 4.606 થાય ઇન્ટુ દશાંશી નથી, તમે ડાબી બાજુ 2 ડિજિટ ખસ્યા એટલે ઘાતાંકમાં 10 ના એટલો 2 પોઈન્ટ જેટલો 2 એકમ જેટલો વધારો થાય. વધારો એટલે 10:2 વડે ગુણાશે તો બાકી રહેશે 10⁻⁵. તો એપ્રોક્સિમેટ આપણો જવાબ શું આવે છે? 4.6. અહીંયા આંકડો મોટો છે, આને કન્વર્ટ કરીને મૂકી દો. 4.61 × 10⁻⁵. તો આટલી આપણને
જે દ્રાવણ બને છે હવા સાથે, જ્યારે હવા જે પાણી સાથે સંતુલનમાં હોય છે એ દરમિયાન જે ઓક્સિજન દ્રાવ્ય થાય છે કેટલો 4.61 into 10⁻⁵ જેટલો દ્રાવ્ય થાય છે. એ જ પ્રમાણે નાઇટ્રોજન માટે શોધીએ. તે જ રીતે P of N2 is equal to KH of N2 into X of N2. સૂત્ર કરતા બનાવીએ. therefore X N2 is equal to partial pressure of N2 upon Henry constant of N2 is equal to, કિંમતો મૂકી દઈએ બંનેની. પાર્શિયલ પ્રેશર આપેલું છે 6004 મિલીમીટર છેદમાં 6.51 into 10⁻⁷ મિલીમીટર. મિલીમીટર એકમ કેન્સલ થશે તો ફરીથી ગણતરી કરીએ આની. 6004 ભાગ્યા 6.51 તો એનો જવાબ આવે છે 922.27 ઇન્ટુ છેદમાંથી 10⁻⁷ ઉપર જશે એટલે -7. ફરીથી પાછા બે ડિજિટ આમ ખસી જાઓ તો 9.2227 થાય ઇન્ટુ બાકી રહેશે અહીંયા 10⁻⁻⁵. મતલબ કે આપણો જવાબ શું આવશે? 9.22 ઇન્ટુ 10⁻⁻⁵ જેટલો જવાબ થાય. તો આ પ્રમાણેનો જે એક્ઝામ્પલ આપેલો છે એ દાખલો તમે જુઓ હેનરીના નિયમ મુજબ, જે દાખલો આપેલો છે આપણને હેનરીના નિયમ મુજબ એકદમ ઇઝીમાં ઇઝી આપેલો છે. અત્યાર સુધી તમે જે દાખલા ગણ્યા છે એમાં કોઈ એક જ વાયુ લીધેલો હશે, જ્યારે અહીંયા બે વાયુ લીધેલા છે આપણને. તો નાઇટ્રોજન માટે કેટલું આવે છે, ઓક્સિજન માટે કેટલું? હવે પરીક્ષામાં જો ક્વેશ્ચન પૂછવું હોય તો પોસિબલ છે કે તમને ખાલી કોઈક નાઇટ્રોજન માટે પૂછે અથવા ખાલી ઓક્સિજન માટે પણ પૂછી શકે છે. ડિપેન્ડ, એ તો પેપર બનાવવા વાળો કઈ રીતે પેપર બનાવશે, પેપર સેટર ઉપર આખી વસ્તુ ડિપેન્ડ છે. તો આ પ્રમાણેનો આપણો જે ક્વેશ્ચન છે 1.39 થોડીક અગત્યતા છે એવું માનીને આને તૈયાર કરવાનો પ્રયત્ન કરજો. બાકી કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એની તમે જોશો તો ઘણા બધા એવા દાખલા છે કે જે વારે ઘડીએ પૂછાતા હોય, ત્રણ એક વર્ષે રિપીટ થતા હોય છે. કદાચ પોસિબલ છે કે હવે કોઈ રિપીટ નથી કરવા, એમાંથી આનો ચલો ચાન્સ આવી ગયો તો પોસિબલ છે કે એ પણ પૂછી શકે છે. ઠીક છે, લખી લો તો ક્વેશ્ચન.